નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જૂનાગઢ ઝાલણસર શ્રીધામ ગુરુકુળ સંકુલના સ્વામી સાથે મારપીટનો મામલો, 5 આરોપીની ધરપકડ કરાઈ। જસ્મીન માઢક, પ્રદ્યુમન સરવૈયા, જય મૂલિયાર, રામ આહિર, પ્રકાશની ધરપકડ। પોલીસ દ્વારા અપાઈ પ્રતિક્રિયા। સમગ્ર બનાવ અંગે હાલ વધુ તપાસ હાથ ધરાઈ છે। ડીવાયએસપી સ્વામીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ। જમીન બાબતે લેતી દેતી મામલે ખાર રાખી માર માર્યા હોવાની હતી ફરિયાદ। સ્વામીને માર માર્યાનો વિડીયો ગયે થયેલો હતો વાયરલ। આગળની કાર્યવાહી હાથ ધરાઈ। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, જૂનાગઢ। લોકસભા મત વિસ્તાર માટે આવતીકાલે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। આ મતગણતરી કૃષિ યુનિવર્સિટી ખાતે હાથ ધરવામાં આવનાર છે। આના માટેની તમામ જે જરૂરી વ્યવસ્થા છે પૂરી કરી દેવામાં આવી છે। ઈવીએમના મતગણતરી માટેના 7 જેટલા કાઉન્ટિંગ હોલ છે અને પોસ્ટલ બેલેટ માટેના 2 અલગથી હોલ છે। કુલ 9 જેટલા હોલ હશે કે જેમાં આ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે। આના માટેની જે સિક્યુરિટીની વ્યવસ્થા હોય તો 3 લેયરમાં આખી સિક્યુરિટી વ્યવસ્થા છે, જેમાં સ્થાનિક પોલીસ, SRP અને CAPFના જવાનો આ સિક્યુરિટીની આખી વ્યવસ્થા સંભાળનાર છે। અંદરની વ્યવસ્થાની વાત કરીએ તો જે એજન્ટની બેસવાની વ્યવસ્થાથી લઈ તમામ જે અમારા હોલની અંદર ટેબલની વ્યવસ્થા, અમારા સ્ટાફની વ્યવસ્થા, આ તમામ વ્યવસ્થા પૂરી કરી દેવામાં આવી છે। સ્ટાફના ટ્રેનિંગ જે કરવાની થાય છે એ પણ પૂરી કરી દેવામાં આવી છે। સવારે 5 વાગે ત્રીજું અને અંતિમ રેન્ડમાઇઝેશન જે કરવાનું હોય છે સ્ટાફનું એ હાથ ધરશું। સવારે 8 વાગ્યાથી જે મતગણતરી છે એ શરૂ થશે અને રાઉન્ડ વાઇઝ મતગણતરી થશે। મીડિયાના મિત્રો માટેનું એક મીડિયા અમે સેન્ટર પણ બનાવ્યું છે અને એક પબ્લિક કમ્યુનિકેશન રૂમ પણ બનાવ્યો છે। આ બંને જગ્યાએ આપને જે કોમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેનર, ઇન્ટરનેટ, આ તમામ સુવિધાઓ ત્યાં આપને અમે પ્રોવાઈડ કરશું અને સાથે સાથે રાઉન્ડ વાઇઝ જે પણ રિઝલ્ટ ડિક્લેર થાય છે એ પણ આપને ત્યાં LED પર ડિસ્પ્લે થાય અને એના આંકડા મળી રહે એને માટેની પણ ખાસ વ્યવસ્થા કરી છે। માન્ય ECIની ગાઈડલાઇન મુજબ આ વખતે કાઉન્ટિંગ સેન્ટરની અંદર મોબાઈલ લઈ જવાનો સંપૂર્ણ પ્રતિબંધ છે, પણ એના માટે અમે જે છે આપણા જે વિડીયો કેમેરા માહિતી વિભાગ વગેરેના હોય છે એના મારફતે આપણે જરૂરી ફૂટેજ વગેરે મળી રહેશે અને માહિતી પણ અમે અવારનવાર આપની સાથે શેર કરતા રહીશું। જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ કરવામાં આવેલો ઝાલણસરના શ્રીધામ ગુરુકુળના પ્રમુખ શ્રી વિજય પ્રકાશ સ્વામી પર હુમલો કરેલો, મૂળ બનાવ આરોપીઓ અને ફરિયાદી વચ્ચે જે દહેગામ બાજુ જે જમીન લીધેલી તેના જે પૈસા છે તેને લઈને આ સમગ્ર માથાકૂટ થયેલી અને તેનો રાગદ્વેષ રાખી અને આજે શ્રીધામ ગુરુકુળના પ્રમુખ ઉપર આરોપીઓએ હુમલો કરેલો। આ ગુનાના કામે છે એ કુલ 5 આરોપીઓ હતા। તમામ આરોપીઓની છે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ છે તાલુકા પોલીસ સ્ટેશન PSI શ્રી સરવૈયા કરી રહેલ છે। આ ગુનાના કામે આરોપીઓ અત્યાર સુધી એરેસ્ટ કરવામાં આવેલા છે જય કિશોરભાઈ મૂલિયા, જસ્મીન બાલાશંકર માઢક, આ બંને આરોપીઓ મૂળ રાજકોટ, પ્રકાશ કરશનભાઈ વાઘ રહેવાનું શાહપુર વેરાવળ, આરોપી નંબર 4 પ્રદ્યુમનસિંહ મયુરસિંહ સરવૈયા, આરોપી નંબર 5 રામભાઈ જાદવભાઈ મોર હું જુનાગઢ, તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને તેમજ આ ગુનાના કામે શ્રીધામ ગુરુકુળના CCTV કેમેરા, CDR અને અન્ય મહત્વના સાધનો આ દિશામાં હાલ તપાસ શરૂ છે।